નમસ્તે મિત્રો, આજે આપણે પર્યાવરણને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો જોશું. તો પ્રશ્ન 1 છે. 1. પર્યાવરણ એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન એ, આસપાસનું વાતાવરણ એટલે પર્યાવરણ કહેવાય. પ્રશ્ન 2. ઓઝોન સ્તર કયા વાયુથી બનેલો છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, O3 વાયુથી ઓઝોન બનેલો છે. પ્રશ્ન 3. વૈશ્વિક તાપમાન વધવાનું મુખ્ય કારણ શું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, હરિતગૃહ વાયુના કારણે તાપમાન વધી રહ્યું છે. હવે મિત્રો ચોથો પ્રશ્ન જોશું. વૃક્ષારોપણ ક્યારે ઉજવાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, 5 જૂનના રોજ વૃક્ષારોપણ દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 5. હરિતગૃહ વાયુમાં મુખ્ય વાયુ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કાર્બન ડાયોક્સાઇડ હરિતગૃહમાં મુખ્ય વાયુ રહેલો છે. પ્રશ્ન નંબર 6. પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? પર્યાવરણ દિવસનો સાચો જવાબ છે ઓપ્શન બી, 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ ઉજવાય છે. પ્રશ્ન 7. ચિપકો આંદોલન કોના રક્ષણ માટે શરૂ થયું હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી, વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલન થયું હતું. પ્રશ્ન 8. પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? તો અત્યારે પાણીનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે. તેના માટે મુખ્ય જવાબદાર કારણ હોય તો ઓપ્શન એ, ઉદ્યોગોના કચરાને કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. પ્રશ્ન 9. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, કંચનજંગા એ ભારતનું સૌથી ઊંચું શિખર છે. પ્રશ્ન 10. વન વિહીનતા એટલે શું? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, વનોનો નાશ કરવો એ વન વિહીનતા છે. પ્રશ્ન નંબર 11. રિસાયકલનો અર્થ શું થાય? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ફરી ઉપયોગ કરવો એટલે રિસાયકલ કહેવાય. પ્રશ્ન 12. કયું પ્રાણી પર્યાવરણ સંતુલન જાળવે છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વાઘ પર્યાવરણનું સંતુલન જાળવે છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 13. પર્યાવરણ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સંસ્કૃત ભાષામાંથી પર્યાવરણ શબ્દ આવ્યો છે. પ્રશ્ન નંબર 14. ગ્લોબલ વોર્મિંગથી શું અસર થાય છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, તાપમાન વધે છે. પ્રશ્ન 16. હવામાં કયો વાયુ પ્રદૂષણ વધારવા માટે જવાબદાર છે? સાચો જવાબ છે ઓપ્શન એ, CO2 પ્રદૂષણ વધારવા માટે જવાબદાર છે. પ્રશ્ન નંબર 17. પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવાય છે. પ્રશ્ન નંબર 18. કયો દેશ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રખ્યાત છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સ્વીડન પર્યાવરણ સંરક્ષણ માટે પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 19. એક પેડ માં કે નામ અભિયાન કોને શરૂ કર્યું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નરેન્દ્ર મોદી વડાપ્રધાને એક પેડ માં કે નામ શરૂ કર્યું છે. પ્રશ્ન નંબર 20. એક પેડ માં કે નામ અભિયાન ક્યારે શરૂ થયું હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી, 2024ના વર્ષમાં એક પેડ માં કે નામ શરૂ થયું હતું. પ્રશ્ન નંબર 21. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી?
સાચો જવાબ છે ઓપ્શન એ. 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી. જે તે સમયે વાઘના સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 22. ભારત સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે શરૂ કરાયેલું અભિયાન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન બી. મિશન લાઈફ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે શરૂ કરાયેલું અભિયાન છે. પ્રશ્ન 23. ખીજડીના વૃક્ષો કયા વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન એ. રણ પ્રદેશની અંદર સૌથી વધુ ખીજડીના વૃક્ષો જોવા મળે છે. પ્રશ્ન નંબર 24. છોટુ પહેલીવાર કયા શહેરમાં આવ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી. અમદાવાદ શહેરની અંદર છોટુ પહેલીવાર આવ્યો હતો. પ્રશ્ન 25. છોટુ પાઇપમાં સાથે રહેવા કોને બોલાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી. મોનુને સાથે રહેવા માટે બોલાવે છે. પ્રશ્ન 26. ભારતનું પ્રથમ નંબરનું સ્વચ્છ શહેર કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ. ઇન્દોર એ ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. આભાર મિત્રો. બેસ્ટ ઓફ લક. ચેનલને એક લાઇક એક સબસ્ક્રાઇબ જરૂરથી કરશો.